નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આપણે આગળ વધીશું. શિબિર 2020ની શિબિરોનું લિસ્ટ મોકલી આપવા મહેરબાની કરશો એવો એક મેસેજ આવ્યો છે. મેં વોટ્સએપ ગ્રુપની અંદર NDS યોગાહારનું લિફલેટ હિન્દી અને ગુજરાતી બંનેમાં મેં પોસ્ટ કરેલું છે. એની અંદર આખા વર્ષની તારીખો લખેલી છે. અત્યારે કોરોનાના હિસાબે જે લોકડાઉન ચાલે છે એ લોકડાઉન પૂરું થયા પછી સરકારની છૂટછાટો મળશે તો એ પ્રમાણે આપણે જે તે પ્રીફિક્સ કરેલી તારીખો છે એ પ્રમાણે સેમિનારો આપણા અમદાવાદ ખાતેના સેન્ટર ઉપર ચાલુ થશે. અને એ ચાલુ થશે તો સાથે સાથે તમારા અન્ય વિસ્તારો કે જ્યાં લોકોની ઈચ્છા હોય ત્યાં 200 માણસો જ્યાં લોકો ભેગા કરી શકતા હશે ત્યાં 3 કલાકથી લઈને આખા દિવસના સેમિનાર આયોજન કરવા માટે અમારો કોન્ટેક્ટ કરી શકશો. શરત એ કે અમારા સેન્ટર ઉપર જે તારીખે સેમિનાર હોય એ તારીખ સિવાયની તારીખ તમારે નક્કી કરવી પડશે. અને જો અમદાવાદથી દૂર સેન્ટર હોય તો અમારો સેમિનાર રવિવારે હોય તો એના આગલા દિવસે શનિવારે ન રાખતા, એ સિવાયના બીજા કોઈ દિવસ સેટ કરજો. કારણ કે બહુ દૂર હોય, માની લો કે ભુજ હોય, હવે ભુજથી અમને અહીંયા આવવામાં જ આખી રાત જતી રહે તો એ અઘરું પડે. એના કરતાં થોડું સેટ કરી લેવું એટલે અમારા કન્ફર્મેશન લઈ લેશો અમારું તો વધારે સારું રહેશે. સર, હું ગામડે છું ને NDS કરવું તો બધા શું કે તારી હોજરી સિવાય જશે ને 10 વર્ષ પછી તું જોઈએ તારી હાલત કેટલી ખરાબ થઈ જશે, કોઈ કામ નહીં કરી શકે. હું જ્યુસ લઉં, ફ્રૂટ લઉં, શાકભાજી લઉં ને સાંજે એક ટાઈમ બધા લોહી પીવે એટલે પકાવેલું જમવું, એમાંય સલાડ જોડે લઉં, શાક જાજુ ને રોટી કમ. હવે આ સમસ્યા તો દરેકના ઘેર છે. ઘેર માટીના ચૂલા હોય એટલે દરેકના ઘરમાં બધા NDS કે નેચરલ ડાયટ સિસ્ટમનો પ્રયોગ કરે એવું શક્ય નથી. તમારે દરેક સાથે થોડું ટ્યુનિંગ કરવાનું. તમારે એક અહીંયા વાત એ પણ ધ્યાન રાખવી છે કે તમારા શરીર ઉપર એટલી નેચરલ ડાયટની ખરાબ હાલત ના આવવી જોઈએ કે શરીર જોઈ અને બધા બૂમો પાડે. એટલે હું અહીંયા ખાસ કહેવા માગું છું કે તમે ભોજન એ ટાઈપનું લો કે તમારું શરીર ઉતરી પણ ના જાય બહુ ઝાઝું. થોડું મર્યાદામાં ઉતારે. કે સ્ત્રીઓનું વજન જે છે એ આમ BMI પ્રમાણે 60ની આજુબાજુ કે છે, આપણી સિસ્ટમ પ્રમાણે 55-55ની વચ્ચે હોવું જોઈએ. પછી 40 કરી દો તો એ ન ચાલે. પુરુષોનું વજન જે BMI પ્રમાણે 70 સુધીનું રહેવું જોઈએ. તો આપણી સિસ્ટમમાં 60-65ની વચ્ચે રહે તો એ યોગ્ય છે. પરંતુ બિલકુલ ઓછું થઈ જાય એવું નહીં કરો. તમે ચાવીને ખાવાનું રાખો, કેલરીવાળું ખાવાનું રાખો, શરીર પાસે કામ કરાવો, થોડી કસરત કરાવો. થોડું જે કંઈ હાથ પગ જે છે એને થોડા કસરત કરાવશો તો એના મસલ્સ જે છે, પ્રોટીનવાળું ડાયટ લો, થોડું પ્રોટીન જેમાં કન્ટેન્ટ વધારે હોય એવા, તો તમારું શરીર થોડું સારું રહેશે. બરાબર છે. વધારે પડતું પતલું રહે તો થોડી એક ટાઈમ વધારે ખાવાની છૂટ લો. બપોરે એક વખત જમી લો, સીધું સાંજે જમતા હોય તો વચ્ચે બી જમવાનું રાખો. બરાબર છે. શેકેલા ચણા છે, ખજૂર છે, કેળા છે, ડ્રાય ફ્રૂટ્સ છે, તો આવી કેલરીવાળી વસ્તુઓ ખાવાની રાખો. બિલકુલ પતલા થઈ જશો તો સ્વાભાવિક છે કે ઘરના બીજા સભ્યો તમને કહેશે. તો આપણે એ પણ નથી થવા દેવું. અને ઘરના લોકો નારાજ થઈ જાય એવું પણ નહીં કરવાનું. ઘણા લોકો પછી બહુ વધારે પડતી જીદ કરે, ખાય જ નહીં, બપોરે થોડું કાચું ખાઈ લે, સાંજે થોડું ખાય, શરીર પતલું થતું જાય. તો આવું કંઈ કરવાની જરૂર નથી. તમારી બીમારી મટી ગઈ છે તો તમે એટલા બધા જિદ્દી નહીં રહો. સવારે યોગ કરો, કસરત કરો અને ભલે કર્યા પછી ખાઓ. એક ટાઈમ ઉપવાસ નહીં કરો તો ચાલશે, કોઈ વાંધો નથી. સામે તમે કસરત કરો છો
મહેનત કરાવો શરીર પાસે ને કામ કરો. હા, કામ કરો અને પછી ખાઓ. તો આ સમસ્યાઓ જે છે એ ઘરે ઘરે છે, દરેકના ઘેર છે. એટલે આપણે થોડી સંભાવ રાખવાનો છે અને બધા જોડે ક્ષમતાથી વ્યવહાર કરવાનો છે. અને બિલકુલ આપણી જ ખાલી ચુસ્તા કે આપણા જ ખાલી માન્યતા ઉપર વધારે પડતું રાખવાની જરૂર નથી. આપણો ઉદ્દેશ શું છે? તમે હેલ્ધી રહો, તમે 100% પાલન કરો એવું નહીં. તમે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખો અને દરેક મુદ્દાઓને થોડું થોડું પાલન કરો તો એ હેલ્થ મળી જશે. હા, અમે રાત્રે એક ટાઈમ રોધેલું ખાઈએ જ છે. કેમ કે બીમારી નથી તો ખાઈએ. આમ તો આઈડિયલ પરિસ્થિતિ એમ કહે છે કે કાચું જ ઉપર રહો. આખી દુનિયાના બધા શાકાહારી પ્રાણીઓ કાચું ખાઈને જીવે છે. મનુષ્યએ પણ કાચું ખાઈને જીવવું જોઈએ. પરંતુ એ આપણા ફેમિલી સભ્યો આપણને એ કરવા દેતા નથી. તો આપણે માંદાએ નથી પડવું અને 100% આના ઉપર ન રહેવાય તો એ કોઈ વાંધો લેવાની જરૂર નથી. બરાબર છે? તમારાથી જેટલું બચત થાય એટલી કરવાની, ન થાય એટલી છોડી દેવાની. બરાબર છે? બધા ધંધા કમાઈ આપે એવું હોતું નથી. હા, ઘણા લોકો નુકસાન પણ કરે છે. આપણે બીમારી ન આવી, નુકસાનમાં આવવાનું નથી, મોડરેટ રહેવાનું છે. 1 વર્ષથી કરું છું, વજન 50 કિલો થઈ ગયું છે, ઢીંચણના દુખાવા પૂરા જતા નથી. તો અહીંયા વજન ઘટી જાય એટલે તમારા રિપેરિંગ માટે થોડી સમસ્યાઓ ઊભી થાય છે. તમે ખોરાકમાં ધ્યાન રાખો કે એક તો કેલરીવાળું બી આપો જે વજન પકડી રાખે એવું, ગળ્યા પદાર્થોને એવું બધું, અને સાથે ન્યુટ્રિશન પણ આપો. અહીંયા ધ્યાન આપણે એ નથી રાખતા, ન્યુટ્રિશન ઉપર કંટ્રોલ નથી આપણો. હા, ન્યુટ્રિશન આલો અને રિપેરિંગ કરે એવા કારીગરો, લીલા પાનનો લીલો રંગ, આ 2 વસ્તુઓ આપો. અને સાથે ભલે તમે શક્તિ માટે અનાજને રોટલી કે ભાખરી બનાવીને ખાઓ, કાં તો દાળ ભાત બનાવીને ખાઓ, ખીચડી ખાઓ એક ટાઈમમાં, તો એ બધું શક્તિવાળું ખાવાનું ના નથી. એક ટાઈમ ખાવાની છૂટ છે. અને તમારું સામે રિપેરિંગ પણ થવું જોઈએ. તો રિપેરિંગ માટે પોષક તત્વો ઉપર ધ્યાન આપો. તમે પોષક તત્વો ઉપર ધ્યાન નહીં આપો તો તમારું શરીર સુકાતું જશે. તમારા શરીરને ખાઈને જ તમારું શરીર જીવશે. તો શરીરને ખાવાની જરૂર પડે. હા, કોને એ જરૂર પડે? કે જે લોકોનું વજન લિમિટથી વધારે છે એ લોકો વજન ઘટાડે મર્યાદા આવે ત્યાં સુધી. વધારે વજન ઓછું કરીને કોઈ ફાયદો નથી. હા, ઘરના જ માણસો બૂમો પાડશે, આ પેલા પ્રશ્નના જેવો જેવો તમારો પ્રશ્ન થયો છે. બરાબર છે? ઢીંચણના દુખાવા માટે વધારામાં તમે બાવળફળી લઈ શકો, સરગવાના સિંગનો પાવડર લઈ શકો. એ બધા ઢીંચણ માટે રાહત છે. સરગવાના પાનનો પાવડર અથવા સરગવાના પાનની ગોળી અથવા સરગવાના પાન એ વધારે પોષક તત્વોવાળા હોય છે. એ આના માટે આપણને ફાયદારૂપ હોય છે. તો એ એક્સ્ટ્રા તમે વધારાનું લો અને સાજું કરો. ખાલી શરીર સુકાઈ જાય અને પછી સાજા થાવ એ યોગ્ય નથી. એવું બધું કરવાની જરૂર નથી. સર, કિડનીની બીમારીમાં ઘી ખવાય? છાશ પીવી હોય તો પીવાય? અમે તો એમ કહીએ છીએ કે તમારી કિડનીનો રોગ કમ્પ્લીટ મટી જાય ત્યાં સુધી ડેરી પ્રોડક્ટોના સામે જોશો પણ નહીં, કશું જ નહીં લો. તમારે સાજા થઈ ગયા પછી બધું ખાવાની છૂટ લેજો. પણ પછી પાછી જો બીમારી ચાલુ થાય તો પાછી છૂટ બંધ કરી દેવાની, નહીં લેવાની. હા, આપણે રિઝલ્ટ જોઈએ છે સારું, જલ્દી જોઈએ છે, તો આ બધી વસ્તુઓથી બચો. હા, તમારે છાશ બનાવી છે તો નારિયેળની બનાવીને પીવો ને, કોણ ના પાડે છે? બદામનું દૂધ બનાવો, સિંગદાણાનું દૂધ બનાવો, એની છાશ બનાવીને પીવો ને. ટેસ્ટ કરવા માટે ના નથી, પણ શરીરને નુકસાન કરે એવા ખોરાકની ના છે. આ ધ્યાન રાખો. તમે તંદુરસ્ત છો તો કશો વાંધો નથી, ખાઓ પીવો મજા કરો, માંદા પડો એ દાળ પાછું છોડી દેજો. બરાબર છે? તમે ગમે તે આ બધું કરશો, આપણે 100 વર્ષ જીવવું છે, સારી રીતે જીવવું છે. આપણે કંઈ 100-200 જીવવાનું નથી. પણ જેટલા જીવીએ એટલા કોઈના ઉપર ભાર ઉપડીને ન જીવીએ, દવાઓ ખાઈને જીવી ના પડે, અને ઘરમાં બીજાને હેરાન ના કરીએ. બસ આ 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. બરાબર છે? તો સાજા થાવ ત્યાં સુધી છોડી દો. મારે સર 2 દિવસના નિર્જરા કરવા છે, પરંતુ મારે 135 મસાલાનું વ્યસન છે, તો નિર્જરા ઉપવાસમાં મસાલા ખાવાથી નુકસાન થાય ખરું?
હવે મસાલો તો તમે નિર્જરા કરીને ખાઓ કે ભરપેટ કરીને ખાઓ કે કાચું ખાઈને ખાઓ, મસાલો મસાલાનું કામ કરવાનું છે, કાચું કાચાનું ખાવ કરવાનું છે, ઉપવાસ ઉપવાસનું કામ કરવાનું છે. મસાલો ઉપવાસ એનું શરીર સફાઈ કામ કરશે અને મસાલો તમને સામે દાંત વાળવાનું કામ કરશે. એની અસર તો આવવાની જ છે. તમે દારૂ પીવો તો નશો ચડવાનો જ છે. પછી એ સંત પીવે કે સંસારી પીવે, કામ તો એનું કરશે જ. બરાબર છે. તો મસાલાને વ્યસનીઓ ઉપર મેં એક વિડીયો બનાવેલો છે. વ્યસનમાંથી બહાર નીકળવાના રસ્તા મેં આપેલા છે. તમે એનો પ્રયોગ કરો. તમારા મન મજબૂત નથી તો મન મજબૂત કરવાના રસ્તા મેં બતાવ્યા છે. એનો પ્રયોગ કરો, ઉપયોગ કરો. હા, આ તો સારું છે કે તમારા ઘરના મેમ્બરો તમારા સામે ગાંધીગીરી કરતા નથી એટલે તમે મસાલા ચાલુ રાખ્યા છે. અત્યારે આ લોકડાઉનના સમયમાં મસાલા 50 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા તો કેટલાય લોકોએ છોડી દીધા કે સાલું 100 રૂપિયા ખર્ચીને મસાલા ખાવા એના કરતાં 100 રૂપિયાનું ફ્રૂટ લાઈન ખાઈએ ના, છોકરાઓને ના ખવડાવીએ. જેને આવા વિચારો કરે એમના મસાલા છૂટી ગયા. હવે મસાલાએ તમને પકડી રાખ્યા છે કે તમે મસાલાને પકડી રાખ્યા છે એ નક્કી કરો. કોણે પકડી રાખ્યું છે? તમે મસાલાને પકડી રાખશો તો મસાલો છૂટી નહીં શકે. અચ્છા, મસાલાએ તમને પકડી રાખ્યા છે તો તમે મસાલાને છોડી દો. તમને થોડો પકડી રાખી શકે, તમે એને પકડી રાખ્યો છે, તમારે એને જવા દેવું નથી. બહાર આવો. હા, તમે જુવાન થઈને મસાલો ના છોડી શકો તો જુવાનીને નામ લાજે છે. જુવાન ના કહેવાય. જુવાન તો કેવો હોવો જોઈએ કે ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય ને ન થઈ શકે એવું એની ડિક્શનરીમાં ના આવે. અશક્ય જેવી વસ્તુઓ, અશક્ય શબ્દ જુવાનના ડિક્શનરીમાં હોવો જોઈએ નહીં. એને જુવાન કહેવાય. ગરડા થઈ ગયા હોય ને ચા ના છોડી શકે તો સ્વાભાવિક છે કે હવે ગરડા છે, મળવાના વાંકે જીવી રહ્યા છે, એ નહીં છોડી શકે. પણ તમે જુવાન છો તો તમે કેમ ના કરી શકો? થવું જોઈએ. બરાબર છે. તો આ થોડા સવાલો હતા. પ્રાણાયામ યોગ કરવા કે નહીં એવો પણ એક સવાલ છે. કેમ ન કરાય? અચ્છા, પાણીપથીની વાતો આપણે થઈ, યુરિન થેરાપીની વાતો થઈ છે, સૂર્યદર્શનની વાતો થઈ છે. તો દરેકના પોતાના એક લાભ છે. દરેકનો લાભ મળી શકે તો લો, કોઈ ખોટું નથી. હા, તમને દાદર થયેલું છે, ચામડીના રોગ છે તો એના ઉપર યુરિન પણ લગાવી શકાય, તમે હળદર પણ લગાવી શકો. હા, તો આવા જે શરીરને ઉપયોગી વસ્તુઓ છે તો એ લાભ લેવામાં કોઈ ખોટું નથી. આયુર્વેદમાં ઘણી બધી અદ્ભુત ઔષધિઓ આપેલી છે જે અમુક રોગોમાં તમને ટેમ્પરરી રાહત આપે, તમારી સમસ્યાઓનું સમાધાન કરી આપે છે. તો લેવામાં કોઈ ખોટું નથી. પણ આપણે અહીંયા ધ્યાન શું રાખવું છે કે એક દવા લેવા જઈએ અને એના કારણે બીજી સમસ્યા ઊભી ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. એનું પણ ધ્યાન રાખવાનું છે. ઇમરજન્સી છે તો એલોપેથીમાં જવું પડે. હાર્ટ એટેક આવ્યો છે તો જતા રહેવાનું. એ લોકો તમને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા આપી દેશે, લોહી પાતળું કરવાની દવા આપી દેશે, બીપી કંટ્રોલ કરવાની દવા આપી દેશે. તો જરૂર પડે તો એનો ઉપયોગ ઇમરજન્સી માટે કરી લો. પણ પછી તમારા શરીરને સારું કરો કે કોલેસ્ટ્રોલ એની મેરે જતો રહે, બીપી એની મેરે જતું રહે. દવાઓ ઉપર ડિપેન્ડ ના રહેવું પડે. આનું ધ્યાન રાખવાનું છે. તાત્કાલિક સારવાર માટે એ બરાબર છે, પરમેનન્ટ માટે નથી. કાયમી દવાઓ ચલાવવા માટે નથી. તો દરેક શાસ્ત્ર છે, દરેક સારવાર પદ્ધતિઓ છે એ દરેકના કંઈક લાભ બી છે, એના કંઈક નુકસાન છે. આપણી આ સારવાર પદ્ધતિ નથી. આ તો તમારા જીવનને ઉદ્ધાર કરવા માટેનો એક રસ્તો છે. તમારે ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે મોક્ષ માર્ગે જવાનો, તો મોક્ષ માર્ગે જવા માટે શરીરને સારું રાખવા માટેના રસ્તા છે. આ સારવાર પદ્ધતિ નથી. આપણે આનો રોગ મટાડવા માટે ઉપયોગ કરવાનો નથી. આ તો બાય પ્રોડક્ટ છે. જેમ યોગ ગુરુઓ શું કહે છે કે ભાઈ તમને મોક્ષે લઈ જવા માટે યોગ છે, રોગ મટાડવા માટે નથી. પણ તમે યોગ કરશો તો રોગ મટશે, તો એક્સ્ટ્રા બેનિફિટ છે, વધારાનો બેનિફિટ છે. એ ઉદ્દેશ નથી. ઉદ્દેશ ના હોવો જોઈએ. તો આપણી આ સારવાર પદ્ધતિ નથી. બધા મોટા ભાગના એવું કહે છે કે સાહેબ મારો રોગ મટી જશે.
તારો ભવ સુધરી જશે, અને ભવ સુધરશે તો રોગ એની મેળે મટશે. હા, તમારા જીવનમાં જે પ્રશ્નો લઈ આવવાવાળા જે મુદ્દાઓ છે, જે ટોપિક છે, જે શબ્દો છે, જે કારણ છે સમસ્યાઓ લાવવાવાળા, હા, મોહ, માયા, લોભ, લાલચ, આ બધું જે છે, આ બધું કેમ છે, એના કારણો, એ બધા એના સોલ્યુશન આવશે તો આના સોલ્યુશન આવી જશે. તમને રોધેલું ખાવાનો મોહ ઓછો થઈ જાય તો રોગ ના જાય. તમે કાચા ઉપર સાત્વિક ખાઓ, તમે ખાઓ, તમને સારું ફિલિંગ થાય, તમને ઊંઘ આવે, તમારા વિચારો બદલાઈ જાય. તો રો ફૂડના ફાયદા છે, તો સામે રો ફૂડ તમારો રોગ પણ કાઢે છે, તમારું જીવન સારું કરે છે. તો આપણા જીવનને સારું કરવા માટે આ પદ્ધતિ અપનાવવાની છે, નહીં કે રોગ મટાડવા માટે. રોગ તો મટવાના જ છે, એની મેરે મટવાના છે. બરાબર. તો આપણી જે યોગશાસ્ત્રના જે વાતો છે, એ વાતોને આગળ આપણે વધારવાની છે. આજે પ્રાણાયામ ઉપર થોડી વાતો કરીશું. પ્રાણાયામ શબ્દ જે છે એમાં જ એના ઉદ્દેશો આવી જાય છે. પ્રાણનો વ્યાયામ, પ્રાણનો આયામ, પ્રાણને કંટ્રોલ કરો એટલે પ્રાણાયામ. શાસ્ત્રો પ્રમાણે પ્રાણાયામ કોને કહેવાય? તો એની સીધી વ્યાખ્યા આટલી જ છે કે તમે પ્રાણને એટલે શ્વાસોશ્વાસને કાબૂ કરો અને એની રિધમને ડિસ્ટર્બ કરો, વધઘટ કરો, એને પ્રાણાયામ કીધો છે. તમે અત્યારે 12 થી 14 વાર શ્વાસોશ્વાસ લો છો દર મિનિટે. તમે કાઉન્ટ કરતા નથી, તમને ખબર નથી કે કેટલી વાર લો છો અને તમે છોડો છો. તો એ તમારી ઇન્દ્રિયોની કાબૂમાં નથી, તમારો શ્વાસ. હવે જ્યારે તમે આ શ્વાસને કંટ્રોલ કરો છો તમારા મન થકી, અને આ મન થકી જ્યારે શ્વાસને કાબૂમાં કરો છો, એને કંટ્રોલ કરો છો, એને ધીમા પાડો છો, તો આ મનની ક્રિયા દ્વારા શ્વાસ ઉપર કાબૂ મેળવવાની જે પદ્ધતિ છે અને એનું જે એક્શન તમે શરીર સાથે કરાવો છો એને પ્રાણાયામ કીધો છે. આ પ્રાણાયામની સાદી વ્યાખ્યા છે. બરાબર. અચ્છા, તો શ્વાસને કાબૂમાં કરવો એ બધી ક્રિયાઓ પ્રાણાયામમાં આવે. એટલે આ યોગશાસ્ત્રએ કપાલભાતીને પ્રાણાયામ કીધો નથી. કપાલભાતીને મૂક્યો છે સટકર્મમાં, શરીરની સફાઈની શુદ્ધિની ક્રિયામાં. એ પ્રાણાયામમાં આવતો નથી. પણ છતાંય તમે કપાલભાતી કરો છો એટલો સમય તમે પ્રાણને તમારા કાબૂમાં કરો છો, શ્વાસને છોડવાની ક્રિયા તમારા હાથમાં લો છો, એટલે સટકર્મમાં પણ ગણી શકાય અને પ્રાણાયામમાં પણ ગણી શકાય. બાબા રામદેવ તો એને પ્રાણાયામમાં જ કહે છે, પણ જે જૂના શાસ્ત્રો છે એ લોકો એને સટકર્મમાં કહે છે. તો આ બંને જગ્યાએ હયાત છે. સટકર્મમાં પણ ગણી શકાય અને આમાં પણ ગણી શકાય. તો પ્રાણાયામ જે છે, શ્વાસ પ્રશ્વાસના નિયંત્રણને પ્રાણાયામ કીધો છે એવી શાસ્ત્રોક્ત વ્યાખ્યા કહેવાય છે. પ્રાણાયામથી શારીરિક શુદ્ધિ સાથે માનસિક સ્થિરતા, મનની સ્થિરતા પ્રાપ્ત થાય છે. મનને કાબૂમાં કરવું હશે તો પ્રાણને કાબૂમાં કરવું પડશે. આપણું શરીર પંચકોષનું છે. પંચકોષ: અન્નકોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 હિસ્સાઓમાં આપણું શરીર વહેંચાયેલું છે. તો આ જે પ્રાણમય શરીર જે છે આપણું પંચકોષનું, એ પ્રાણમય શરીરની શુદ્ધતા કરવા માટે પ્રાણાયામનો ઉપયોગ કરવાનો છે. આ નેચરલ ડાયટ સિસ્ટમમાં ખાલી તમે અન્નમય કોષ સારો કરી રહ્યા છો, અને અન્નમય સારો થાય તો પ્રાણમય થોડો સારો થાય જ, એ એક્સ્ટ્રા બેનિફિટ છે. પરંતુ અહીંયા પ્રાણાયામ થકી તમે વધારે સારો કરવાનો પ્રયત્ન કરવાનો છે તમારે. તો આ પ્રાણાયામ બહુ ઉપયોગી છે, એના બહુ લાભ છે, એના લાભ લેવા જોઈએ. અને લાભ લેશો
તો અન્નમય કોષના સાથે તમારો પ્રાણમય કોષ પણ બહુ સરસ થઈ જશે. તો તમારા શરીરની, તમારા મનની, તમારા ઇન્દ્રિયો ઉપરની તમારો કાબુ વધશે અને જીવન તમારું સારું થશે. હઠયોગ પ્રદીપિકાની અંદર એવું લખ્યું છે કે જેના વડે શ્વાસબદ્ધ છે એને મનને પણ બાંધી લીધું છે. એટલે મન જે છે એ તમારું જે છે એ કંટ્રોલમાં આવે. જે લોકો શ્વાસને બાંધે એ મનને પણ કાબૂમાં લાવી શકે છે. અચ્છા, મન કાબૂમાં આવે તો તમારી સમસ્યાઓનો અંત આવી જાય. સાંસારિક જેટલી સમસ્યાઓ છે એ બધાનો અંત લાવી શકાય. કયા થકી? શ્વાસને કાબૂમાં કરવાથી. શ્વાસ કાબૂમાં કરવા માટેની ક્રિયા એટલે પ્રાણાયામ. બરાબર. મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં પ્રાણાયામની વ્યાખ્યા એવી કરી છે કે અવિરત શ્વાસની ગતિને તોડવાની ક્રિયા એ જ પ્રાણાયામ. અવિરત શ્વાસની ગતિ એટલે તમે અત્યારે જેટલા શ્વાસોશ્વાસ લો છો એના ઉપર તમારો કોઈ કાબુ નથી. એને એ જે ગતિ છે, જે લય પ્રમાણે ચાલે છે, 12 થી 14 વાર શ્વાસ લો છો અને છોડો છો, એ ગતિને તમે તોડો, એ પ્રાણાયામ. મહર્ષિ વ્યાસે યોગ દર્શનમાં પણ એક વાત કરેલી છે કે સ્થિર આસન ઉપર બેસીને બહારના પ્રાણવાયુને ફેફસામાં ગ્રહણ કરવાની ક્રિયા એ શ્વાસ છે. ફેફસામાં રહેલા ખરાબ વાયુને બહાર કાઢવાની ક્રિયા એને પ્રશ્વાસ કીધો છે. અને આ બંનેની ગતિને તોડીને રોકવી એને પ્રાણાયામ કહ્યું છે. આ એની વ્યાખ્યા કરેલી છે. બરાબર છે. તો આસન સિદ્ધ કર્યા પછી એ થોડી એમને સ્પષ્ટતા કરી છે કે જ્યારે તમે પ્રાણાયામ કરો છો એટલે તમારે ચોક્કસ પ્રકારના આસનમાં, પછી તમે કોઈ પણ આસન લઈ શકો, બેસેલા હોય, સૂતેલા હોય, આડા હોય કે ઊભા હોય, કોઈ પણ પ્રકારના ચોક્કસ આસનમાં લાંબો સમય બેસીને તમારે આ ક્રિયા કરવાની છે. બરાબર છે. તો શ્વાસોશ્વાસને કાબૂમાં કરવાની છે, એને આપણે થોડું સમજવાનું છે. યોગ વશિષ્ઠમાં કીધેલું છે કે હે રામ, ચિત્તના 2 બીજ છે, એક વાસના અને બીજું પ્રાણવાયુ. આ ચિત્તના 2 બીજ છે, એક વાસના અને બીજું પ્રાણવાયુ. આ બંનેમાંથી કોઈ પણ એકનો નિરોધ કરવાથી બીજાનો આપમેળે નિરોધ થઈ જાય છે. હવે વાસના અને પ્રાણવાયુ આ બંને ચિત્તના 2 બીજ છે. તમારે બંનેને કાબૂમાં કરવો હોય તો બંનેને કાબૂમાં કરવા જવાની જરૂર નથી. તમારે ગમે તે એકને કાબૂમાં કરવાનો. તમે એક કંટ્રોલ કરો એટલે પેલું બીજું એની મેરે કાબૂમાં આવી જાય. આવી વાત યોગ વશિષ્ઠ કહે છે. એટલે તમારી વાસના એટલે શું? તમારી ઇન્દ્રિયો. ઇન્દ્રિયો દ્વારા તમારા પાસે જે કામ કરાવવામાં આવે છે એ ચોક્કસ પ્રકારની વાસનામાં વાસના જ કહેવાય. કે તમારી આંખો જોવાનું કામ કરે, મોઢું પાણી વાળવાનું કામ કરે, સુગંધી આવે, ઓ નાક એટલે તમને સરસ ટેસ્ટી સુગંધી આવે રસોઈની તો ખાવાની લાલચ થઈ જાય. હા, કોઈક આંખો કંઈક સૌંદર્ય જોવે તો એનું ભોગવવાની ઈચ્છા થઈ જાય. તો આ બધી વાસના છે. તો વાસના અને બીજું છે તમારું પ્રાણવાયુ. જો તમે પ્રાણવાયુને કાબૂમાં કરો તો આ વાસના એની મેરે એની કાબૂમાં આવી જાય. તો ચિત્તને કાબૂમાં કરવા માટે તમારે બંનેમાંથી કાં તો વાસનાને કાબૂમાં કરતો, કાં તો પ્રાણને કાબૂમાં કરો. તમે બંનેમાંથી એકને કાબૂમાં કરશો એટલે બંને કાબૂમાં આવી જશે. અદ્ભુત વાત કીધેલી છે આ શાસ્ત્રની અંદર. આ યોગ શાસ્ત્રની અંદર જે વાતો કીધેલી છે આ બધા શાસ્ત્રો છે. શાસ્ત્રો એ મનુષ્યના બનાવેલા નથી, એ ઈશ્વરીય શક્તિએ આપેલા છે. અને કુદરતના નિયમોને સમજાવે એ શાસ્ત્રો. મનુષ્ય સમજાવવામાં ભૂલ કરી શકે, ઈશ્વર કદાપી ભૂલ ન કરી શકે. એટલે આપણા જે શાસ્ત્રો છે એ મનુષ્યની દેવી શક્તિ, ઈશ્વરીય શક્તિ દ્વારા લખાયેલા છે.
અને એટલે એમાં ક્યાંય ભૂલ ના હોઈ શકે. અદ્ભુત વાતો છે બધી. બોધસાર ગ્રંથની અંદર હઠ યોગીઓ માટે પ્રાણાયામનો પરિશ્રમ જ કરવો યોગ્ય છે. પ્રાણાયામ દ્વારા મન સ્થિર થાય છે. એને કોને સ્વીકાર્યું નથી? બધાએ સ્વીકાર્યું છે. દરેક યોગશાસ્ત્રએ આ વાતો સ્વીકારી છે. અને આ હઠ યોગીઓ માટે તો ખાસ મહત્વનું છે. યોગીઓના એ પ્રકાર હોય બધા. કર્મયોગી હોય, જ્ઞાન યોગીઓ હોય, હઠ યોગીઓ હોય. હઠ એટલે ગમે તે એક પ્રકારનું આસન પકડીને બેસી જવાનું અને લાંબો સમય ઊંધા પગે લટકી જવાનું, કાં તો શીર્ષાસનમાં રહેવાનું, કાં તો એક પગે ઊભા રહેવાનું. બધા હઠીઓ કહેવાય, હઠ કહેવાય. આપણે કહીએ છીએ ને કે હઠ ના કરે તું. બાળકોને હઠ કરે કે ના મારે તો આ જોઈએ જ, આ જ કરીશું. આ બધા બાળકો એ હઠ યોગીઓ જ કહેવાય કે એ કરીને જ જંપે, જે કરવાની ઈચ્છા થાય એ જ કરે. તો આ હઠ યોગીઓ માટે આ વાતો કીધેલી છે. અષ્ટાંગ યોગની અંદર મહર્ષિ પતંજલિ અને ચોથા નંબરનું અંગ કીધું છે. પહેલું હતું યમ, પછી નિયમો, પછી આસનો આયા, પછી પ્રાણાયામ. તો મહર્ષિ પતંજલિએ બહુ વ્યવસ્થિત રીતે ચોથા નંબરે એને મૂક્યું છે કે જ્યાં સુધી તમે ચોક્કસ આસનમાં સરખી રીતે બેસી નહીં શકો તો તમે પ્રાણાયામ કઈ રીતે કરી શકશો? આ નહીં કરી શકો. તો પહેલાં તો આસન જે પ્રાપ્ત કરો, લાંબો સમય એક જ સ્થિર આસનમાં બેસવાની પ્રેક્ટિસ પાડો. આ પ્રેક્ટિસ પડ્યા પછી તમે આ પ્રાણાયામ ઉપર જશો ને તો બહુ સારો લાભ મળશે. તો આસનોની પ્રેક્ટિસ જરૂરી છે. જો તમે ઓફિસમાં ખુરશીમાં બેસીને આખો દિવસ કામ કરી શકતા હોય તો તમે આસન કેમ ના ગ્રહણ કરી શકો? એ પણ થઈ શકે. સવાલ છે પ્રેક્ટિસનો. હવે શ્વાસનું નિયમન એટલે પ્રાણાયામ કીધું. અને પ્રાણાયામના બે ભેદ આપેલા છે, સહિત કુંભક અને કેવલ કુંભક. આ બંને થોડી સમજવા જેવી છે. કુંભક એટલે રોકી રાખવું. તમે શ્વાસ ભરો અને શ્વાસ અંદર રોકી રાખો, અથવા શ્વાસ બહાર કાઢો અને બહાર રોકી રાખો, તો આ કુંભક થયું. ભરો એને પૂરક કહેવાય, કાઢો એને રેચક કહેવાય. તો આ શ્વાસ રોકી રાખવાની જે ક્રિયાઓ છે એના બે ભાગ આપ્યા છે, બે ભેદ આપ્યા છે, સહિત અને કેવલ. તમે જાણી જોઈને તમારા મનની મક્કમતાથી કરો એ બધો સહિત કુંભક છે. તમે મનથી તમે શ્વાસ ભર્યો અને તમે પછી આ લોક કરી દો, અટકાવી દો, શ્વાસને બહાર કાઢતો, એટલે તમારા મન દ્વારા તમે શરીર પાસે જે કામ કરાવો છો કુંભકનું, શ્વાસ રોકી રાખવાનું, એને સહિત કુંભક કીધું છે. અને કેવલ કુંભક એવો છે એ તમારી જાન બહાર, તમારી ચેતના બહાર તમે શ્વાસને અટકાવી દો, તમારી ઈચ્છા વગર. તમારે ત્યાં મનનો કોઈ રોલ જ ના આવે એમાં, એની મેરે થઈ જાય. અને આ એની મેરે જે થઈ જાય એને કેવલ કુંભક કીધું છે. અને એ સમાધિની અવસ્થામાં જે લોકો જવાવાળા હોય છે, યોગી પુરુષો, એ એમના કોઈ પ્રયત્ન વગર એ કેવલ કુંભકમાં આવી જાય, કોઈ પ્રયત્ન નહીં, એની મેરે. અને લાંબા મહિનાઓના તપ કરે, મહિનાઓ સુધી સમાધિમાં રહી શકે. આ બધા કેવલ કુંભક વાળા કહેવાય. અને બહુ પ્રેક્ટિસ પછી આ બધી લાભ મળે છે. આપણા જેવા સંસારિક માણસો માટે કેવલ કુંભકનો લાભ મળવો મુશ્કેલ છે. ઘણા કરી શકતા હોય છે, પ્રેક્ટિસ કરે છે એ લોકો, બરાબર છે, પણ એ બહુ ઉચ્ચ લેવલનું પદ છે. તો સહિત કુંભકની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણાયામ આપેલા છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, સૂર્યભેદન પ્રાણાયામ છે, ચંદ્ર
શુદ્ધિ ચંદ્ર નાડીના શુદ્ધિના પ્રાણાયામ છે, ઉજ્જયી પ્રાણાયામ છે, શીતલી પ્રાણાયામ છે, સત્કારી પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, પ્લાવિની પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે, મૂર્છા પ્રાણાયામ છે. આવા બધા અલગ અલગ પ્રકારના પ્રાણાયામો આપેલા છે. તો આપણી જે બુક છે એની અંદર આ બધા વર્ણનો મેં આપેલા છે. યોગાહારની બુકની અંદર યોગનો એક આખો હિસ્સો છે. તો તમે યોગની આપણી જે યોગાહાર બુક છે એમાં આહારના વાતો તો છે જ, સાથે સારી વ્યવસ્થિત રેસીપી આઈટમો બનાવીને ટેસ્ટી કાચી વસ્તુઓમાંથી ટેસ્ટી વાનગીઓ કેવી બની શકે એનો રેસીપીનો હિસ્સો એ છે. અને આપણું યોગ વિજ્ઞાન પણ અમને મૂકેલું છે. તો અમે જે અભ્યાસ કર્યો છે, અમે જે ભણ્યા છે એ વાતો આમાં મેં ઉલ્લેખ કરેલા છે. તો આજે અનુલોમ વિલોમ પ્રાણાયામને આપણે થોડો સમજીશું, પછી આગળ થોડા પ્રાણાયામો આપણે થોડા સમજતા રહીશું. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલે એ પ્રાણાયામ એવો છે કે તમારે એક નાડી, સૂર્ય અથવા ચંદ્ર, એક નાડીથી શ્વાસ ભરવાનો છે અને બીજી નાડી દ્વારા બહાર કાઢવાનો છે. તમે જ્યાંથી બહાર કાઢ્યો હોય ત્યાંથી પાછો ભરવાનો છે અને જ્યાંથી ભરો એની વિરુદ્ધ દિશામાંથી બહાર કાઢવાનો છે. એટલે બદલાતું રહે પાછું. એક વખત તમે સૂર્યનાડીથી ભર્યો તો ચંદ્રથી બહાર કાઢવાનો, ચંદ્રથી ભરો તો સૂર્યથી બહાર કાઢવાનો છે. તો આ બંને દિશામાં બંને બાજુથી ભરવાનો પણ છે, કાઢવાનો છે. તો ભરો ત્યાંથી, જે જગ્યાએથી ભરો છો ત્યાંથી બહાર નથી કાઢવાનો, સામે વિરુદ્ધ દિશામાંથી બહાર કાઢવાનો છે. જ્યાંથી કાઢો ત્યાંથી ભરવાનો નથી, વિરુદ્ધ દિશામાંથી. જ્યાંથી કાઢો ત્યાંથી ભરો પણ સામે વિરુદ્ધ દિશામાંથી બહાર કાઢવાનો છે. એટલે ભરવાનું બી એક બાજુ કામ થશે, કાઢવાનું બી થશે. તો વારા પરથી અહીંયા એવું નથી કરવાનું કે એક બાજુ બંધ કરી દો, અહીંથી ભર્યો ને અહીંથી જ કાઢો, અહીંથી ભરો ને અહીંથી કાઢો, એવું નથી. અહીંયાથી ભરો, સામે વિરુદ્ધ દિશામાં કાઢો, ત્યાંથી ભરો એની વિરુદ્ધ દિશા, એટલે આ બાજુથી કાઢો. તો આને અનુલોમ વિલોમ પ્રાણાયામ કીધો છે. આને નાડી શોધન પ્રાણાયામ પણ કહે છે. આપણા શરીરમાં 72 કરોડ નાડીઓ છે. હવે નાડીઓ બે પ્રકારની હોય. એક છે તમારું પ્રાણવાયુનું વહન કરે એવી લોહીની નળીઓ, આ પણ નાડીઓ જ કહેવાય. અને બીજી જે નાડી છે એ છે તમારા મનનું વહન કરે એવી, તમારી ચેતાઓને વહન કરે એવી. તો બંને પ્રકારની નાડીઓ અલગ છે. અહીંયા આ નાડી શોધન પ્રાણાયામનો જે ઉપયોગ છે એ આપણી ચેતાઓની જે નાડીઓ છે એની શુદ્ધિકરણ પેલી તો થવાની જ છે, કારણ કે તમારું શરીર ક્લિન્ઝિંગ તો થાય જ છે, પણ આપણી ચેતાઓ દ્વારા જે રચાયેલી નાડીઓ છે એ નાડીઓનું શુદ્ધિકરણ એટલે નાડી શોધન પ્રાણાયામ કહેવાય છે. બરાબર છે. તો આને તમારે આમ તો આસનમાં બેસીને જ કરવાનું છે. કોઈ પણ તમને ફાવે, પદ્માસન ફાવે, વજ્રાસન ફાવે, સિદ્ધાસન ફાવે, સુખાસન ફાવે, અથવા કંઈ ના ફાવે તો તમે નોર્મલ જે પલોઠીવાળો છો એમાં. પરંતુ શરત એ છે કે તમારે ટટ્ટાર બેસવાનું છે. આપણા શરીરમાં ઈડા, પીગલા અને સુષુમ્ના આ 3 નાડીઓ હોય છે. તો આ 3 નાડીઓની શુદ્ધિ આપણે આ અનુલોમ વિલોમ પ્રાણાયામથી કરવાની હોય છે. તો આપણી જે કરોડરજ્જુ છે અહીંયાથી લઈને પાછળ નીચે સુધી, મૂલાધાર ચક્ર સુધી આપણા શરીરમાં અલગ અલગ ચક્રો છે. નીચે મલમાર્ગે છે મૂલાધાર, પછી નાભી અને મલમાર્ગની વચ્ચે સ્વાધિષ્ઠાન, પછી નાભી આગળ મણિપુર ચક્ર, અહીંયા હૃદય ચક્ર, અહીંયા વિશુદ્ધિ ચક્ર, અને અહીંયા આજ્ઞા ચક્ર, અને અહીંયા સહસ્ત્રાર ચક્ર. તો આ બધા 7 પ્રકારના અલગ અલગ ચક્રો જે છે એ ચક્રો એનું એક મહત્ત્વ છે. એના સાથે જોડાયેલા જે સ્પેરપાર્ટ છે આપણા શરીરના અંગો એ બધા એના સાથે રિલેટેડ છે.
અને આપણી જે ચેતાઓની જે આખી નાડીઓ છે એ નાડીઓ આખા શરીરમાં ફેલાયેલી છે. તો આ બધી આપણા બધા જ ચક્રો સાથે જોડાયેલી બધી જ નાડીઓની શુદ્ધિકરણ કરવાની ક્રિયા એટલે આ નાડી શોધન, એટલે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ. હવે કરવાનો કઈ રીતે? તો આમાં ક્રિયા તો તમને બતાવી દીધી કે ભાઈ એક બાજુથી લેવાનું છે, બીજી બાજુ કાઢવાનું છે. તો આ એક નોર્મલ ક્રિયા થઈ. હવે આમાં દરેક ગુરુઓ, દરેક યોગવાળા પોતાની રીતે અલગ અલગ શીખવાડે છે. તો અહીંયા ક્રિયા જે છે, કામની પદ્ધતિ સેમ છે અનુલોમ વિલોમ પ્રાણાયામમાં, એમાં કોઈ ફરક નથી. ફરક છે એની ઝડપ ઉપર. ઘણા લોકો આવું શીખવાડે, ઝડપથી લેવાનું ઘણા શીખવાડે છે. ઘણા એને સ્લો મોશનમાં, અને હું સ્લો મોશનનો ચાહક છું કે તમને ધીમી ગતિએ શ્વાસ લેવાના છે. ધીમે ધીમે અહીંથી ભર્યો. મેં શું કર્યું? સૂર્ય નાડી બંધ કરી, ચંદ્ર નાડી દ્વારા લીધો. ફેફસું શક્ય એટલું ભરવાનું છે. આપણું ફેફસું એ ફુગ્ગા જેવું છે. તમે ફુગ્ગાને ફૂલાવો તો એક જ બાજુ લાંબો થાય કે ચારે બાજુ ફૂલે? ચારે બાજુ ફૂલે. તમે ફુગ્ગો ફૂલાવશો ને તો આખો ગોળ દરાની જેમ ફૂલશે, કે આમ લંબાઈમાં જ વધે કે આમ પહોળો થાય ને આમ ના વધે, એવું ના બને. આખો ગોળાકારમાં બધી દિશાઓમાં એ ફેલાય છે, ઉપર ને નીચે ને આમ ને આમ ને આમ ને બધી બાજુ. એટલે 4 દિશાઓ અને ઉપરની નીચેની, એટલે બધી 6 દિશાઓમાં એ ફૂલે છે. તો આપણું ફેફસું જે છે એ પણ 4 દિશાઓમાં ફૂલવું જોઈએ. એટલે તમારે શ્વાસ ભરવાનો છે તો ધીરે ધીરે એ રીતે ભરાવો કે તમારી છાતી આમ બી ફૂલવી જોઈએ, પાછળ બી ફૂલવી જોઈએ, આમ બી ફૂલવી જોઈએ, ઉપર બી ફૂલવી જોઈએ અને નીચે બી ફૂલવું જોઈએ. તો તમારું ફેફસું ભરાય એટલે તમારું પેટ બહાર આવવું જોઈએ, ખભા ઊંચા થવા જોઈએ, તમારી છાતી બહાર આવવી જોઈએ, અને એનો આપણું જે પાંસળી છે એ આમ ફૂલવી જોઈએ. તો ધીરે 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 ધીરે, હવે જે લોકોને પ્રેક્ટિસ નથી એ લોકો આ પ્રેક્ટિસ કરવા જશે તો એ જેવો શ્વાસ ધીમો કરવા જશે એટલે એને થાક લાગશે. તો તમે શરૂઆતમાં તમારી અત્યારે જે નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા છે એનાથી થોડો પણ શ્વાસ ધીમો કરવા જશો તો તમને થાકનો અનુભવ થશે. આ શરૂઆતમાં આવું તમને લાગશે. સ્વાભાવિક છે કે તમને શ્વાસ ધીમો કરવાની પ્રેક્ટિસ નથી એટલે આ સમસ્યા આવશે. પણ તમે આ પ્રેક્ટિસ ચાલુ રાખશો એટલે ધીરે ધીરે તમારા ઇન્દ્રિયો અને તમારું મન કાબૂમાં આવતું જશે. પછી ધીરે ધીરે તમે લાંબા શ્વાસ કરતા થઈ શકશો. બરાબર? તમે રો ફૂડ ઉપર રહો છો, તમારું લોહી સારું હશે, તમારું હિમોગ્લોબિન ઓરિજિનલ કુદરતી હશે, તમારું હિમોગ્લોબિન વધારે ઓક્સિજન પહોંચાડવાની કેપેસિટીવાળું થશે. એમ તમારા શ્વાસ ધીમા કરવાની શક્તિ વધતી જશે. બરાબર છે? તો આપણને રો ફૂડમાં એક વધારાનો ફાયદો મળે છે કે તમે અનુભવી નહીં હો, તમે યોગ કરેલા નહીં હોય તો પણ તમે થોડો શ્વાસ ધીમો કરી શકશો. જે લોકો રો ફૂડ નથી ખાતા, 3 ટાઈમ રોધેલું ખાય છે, એમનું લોહી સારું નથી, કુદરતી નથી, ઓક્સિજનનો પુરવઠો વધારે પહોંચાડવાની ક્ષમતા નથી, એ લોકોએ શરીરને કસરત કરાવીને પ્રેક્ટિસ કરીને આસનો કરી અને જોગિંગ કરીને દોડીને એને શ્વાસને લાંબો કરવાની પ્રેક્ટિસ કરવી પડે છે. એટલે એના હિસાબે જે લોકો કાચું ખાય છે, લીલા પાંદડા ખાય છે, એનો બેનિફિટ આપણને વધારાનો મળે છે. તો તમે આ પ્રેક્ટિસ પેલા લોકોના પ્રમાણમાં વધારે સારી રીતે કરી શકશો. આ એક્સ્ટ્રા બેનિફિટ છે. તો આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામમાં આંખ બંધ કરવાની છે, આ રીતે અંગૂઠો અહીંયા મૂકવાનો છે, અને એટલું બધું દબાવવાનું નથી નાક આમ વળી જાય.
આમ આખું નાક દબાઈ જાય એવું નથી કરવાનું. સિમ્પલ અહીંયા જે શ્વાસ જવાની જે જગ્યા છે એને આટલી આમ સેજ બંધ કરવાની છે સિમ્પલી. આના ઉપર એટલું પ્રેશર નથી આપવાનું કે નાક તમારું લાલ થઈ જાય, ચામડી લાલ થઈ જાય. આ પણ ધ્યાન રાખવાનું છે. તો સિમ્પલ આંખ બંધ, અહીંથી શ્વાસ ડાબી બાજુથી ધીમે ધીમે ભરો છો. તમારા ફેફસાને શક્ય એટલી બધી દિશાઓમાં ફૂલાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારી કેપેસિટી ભરાય ત્યાં સુધી ભરવાનું છે. ભરાઈ જાય પછી તમારે આ જમણી બાજુ છોડવાની છે અને ડાબી બાજુ બંધ કરવાની છે અને ત્યાંથી પાછો ભરેલો શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવાનો છે. તો આ થઈ સિસ્ટેમેટિક અનુલોમ વિલોમ પ્રાણાયામ. અહીંયાથી તમે બહાર કાઢ્યો છે તો હવે અહીંથી જ પાછો અંદર ભરવાનો છે. એટલે જેટલો શ્વાસ અંદર ભર્યો તો એ પૂરેપૂરો બહાર કાઢી લેવાનો પ્રયત્ન એવો કરવાનો. પૂરેપૂરો બહાર નીકળી જાય એટલે પાછો જ્યાંથી બહાર કાઢ્યો છે ત્યાંથી જ પાછો ભરવાનો છે. અહીંથી પૂરેપૂરો ભળી જાય એટલે આને પાછો જ્યાં ભર્યો તેને બંધ કરો અને સામેની દિશા ખુલ્લી કરો, ત્યાંથી પાછો બહાર કાઢો. હવે અહીંથી બહાર કાઢે તો પાછો ફરી ત્યાંથી ભરો. ભરાઈ જાય એટલે પાછું એને બંધ કરવાનું, સામેની દિશાથી બહાર કાઢો. અહીંથી પાછો ભરો. તો આ ઓલ્ટરનેટ લીધો કાઢ્યો ભર્યો કાઢ્યો લીધો કાઢ્યો કાઢ્યો ભર્યો કાઢ્યો, આ રીતે બંને બાજુ. બરાબર છે. હવે અહીંયા તમારે ખાસ ધ્યાન શ્વાસને ધીમા રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આ બહુ મહત્વનું છે. હવે મહત્વની જે વાત છે, જો તમારે ખરેખર શરીરની નાડીનું શોધન કરવું છે તો તમારે આ શ્વાસ લો એ વખતે તમારા મનને શ્વાસ સાથે જોડી દેવાનું છે. તમારે એવો ભાવ કરવાનો છે કે હું શ્વાસ સાથે અંદર જઉં છું. તમે પોતે શ્વાસ સાથે અંદર જઈ રહ્યા હોય એવો ભાવ કરવાનો છે. અંદર ગયા, અંદરની નાલિકામાં થઈ, ગળામાં થઈ ને ફેફસામાં ગયા, ત્યાંથી પાછા તમે બહાર આવ્યા, અહીંથી પાછા અંદર ગયા અને પાછા અંદરથી બહાર આવ્યા. તો તમારી આ જે નાસિકાઓ છે, શ્વાસ નળી છે છેક ફેફસા સુધીની, અને ફેફસાની અંદર તમારે મનોમન શ્વાસ સાથે અંદર જવાનું, શ્વાસ સાથે બહાર આવવાનું છે. આ ભૂલવાનું નથી. આમાં અનુલોમ વિલોમ પ્રાણાયામમાં સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય ને તો એ આ છે. તમે ખાલી તમારું મન બહાર વિચરતું જાય અને તમે આ એકલી ક્રિયા કરશો, મન સાથે મન વગરની કરશો ને તો આનો લાભ તમને 50% પણ નહીં મળે. વધારે લાભ જોઈએ છે તો તમારે આંખો બંધ કરી તમારા શ્વાસ સાથે તમારે અંદર જવાનું છે, શ્વાસ સાથે બહાર આવવાનું છે. એનું એકમાત્ર કારણ છે કે તમે જ્યારે શ્વાસ સાથે અંદર જાઓ છો અને બહાર આવો છો એટલે તમારું મન જે છે તમારી શ્વાસ નલિકા સાથે સાથે ગોળ ફરે છે અને ત્યાં એ આપણી નલિકા અંદર જાય, અહીંયા કપાળની અંદરની ભાગે જઈ ગળામાં થઈ અને ફેફસામાં જાય. તો આ ફેફસાથી લઈ ઉપર અહીં નાનું અને મોટા મગજના જે જોઈન્ટનો ભાગ છે અંદરનો, આના વચ્ચે અહીંયાથી અંદર, અહીંયાથી અંદર, અહીંયાથી અંદર, એટલે આ બધી દિશાઓનું જે સેન્ટર થાય છે, જે આપણું નાનું મગજ અને આપણું મોટું મગજ બંને ભેગા થાય છે એ જગ્યાએ, અને આપણી આ શ્વાસ નળી જે ટોપમાં જાય છે ઉપર અને ઉપરથી જે નીચે વળે છે, બેન્ડ વળે છે, એટલે આ જે ટોપનો જે હિસ્સો આવ્યો, આ ટોપ શ્વાસ નળીના ટોપનો હિસ્સો, એક બાજુ નાનું મગજ છે, એક બાજુ મોટું મગજ છે, અને બંનેના જોઈન્ટ ઉપર અહીંયા પિચ્યુટરી ગ્રંથિ હોય છે. તમે જ્યારે શ્વાસ સાથે અંદર જઈને બહાર આવો છો એટલે તમે શ્વાસ નલિકા સાથે જાઓ છો અને બહાર આવો છો એટલે તમારી શ્વાસ નલિકાની આજુબાજુમાં જેટલી ચેતાઓ છે એ ચેતાઓને તમે જગાડતા જગાડતા જાઓ છો અને જગાડતા જગાડતા પાછા આવો છો.
આ ક્રિયા કરવાથી તમારી નલિકાની શ્વાસ નલિકાના ઉપર રહેલી જે પિચ્યુટરી ગ્રંથિ છે એના સાથે જોડાયેલી ચેતાઓ પણ જાગૃત થાય છે, અને આ ચેતાઓ જાગૃત થવાથી એ પિચ્યુટરી ગ્રંથિ એક્ટિવ થાય છે. એને જે કામગીરી ઓછી કરેલી હોય એને એક્ટિવ કરો છો, અને એ એક્ટિવ થવાથી આપણા શરીરની રહેલી તમામ ગ્રંથિઓ બધાનો કાબુ કોના જોડે છે? પેલી પિચ્યુટરી ગ્રંથિ. આ બધી ગ્રંથિઓનો રાજા છે. એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો મુખ્ય વડાપ્રધાન છે, અને નીચે બધી અલગ અલગ ગ્રંથિઓ, થાઇરોઇડ ગ્રંથિ છે, હૃદય છે, લીવર છે, કિડની છે, પેન્ક્રિયાસ છે, આ બધી મૂત્રપિંડ છે કે આ બધા, તો આ બધી જેટલી ગ્રંથિઓ છે આપણા શરીરમાં, આ બધી ગ્રંથિઓનો રાજા એ છે. અને એ રાજા એક્ટિવ જેટલો જાગૃત એટલો પેલી બધી ગ્રંથિઓ પાસે સમયસર અને જરૂરિયાત પ્રમાણેનું કામ કરાવી શકે. જેનો રાજા જાગતો એની પ્રજા બધી સુખી, અને જેનો રાજા ઊંઘતો એની પ્રજા બધી દુઃખી. તો અહીંયા અનુલોમ વિલોમ પ્રાણાયામમાં સૌથી મહત્વની જે કંઈ વાત સમજવાની છે એ છે તમારી પિચ્યુટરી ગ્રંથિને જાગૃત કરવાની, અને એને જાગૃત કરવા માટે તમારે શ્વાસ સાથે અંદર જવાનું, શ્વાસ સાથે બહાર આવવાનું, આવા ભાવ સાથે જ શ્વાસોશ્વાસ કરવાના છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનો છે. જ્યારે તમે આ કરશો એટલે તમારી ઇન્દ્રિયો કાબૂમાં આવશે, તમારું મન કાબૂમાં આવશે, તમારી પિચ્યુટરી ગ્રંથિ એક્ટિવ થશે, અને આ થવાથી તમારા શરીરમાં રહેલી તમામ નાડીઓનું શુદ્ધિકરણ થશે. ખાલી ફિઝિકલ વર્ક કરશો તો એનો કોઈ મતલબ નથી. બરાબર છે? આપણે વધારે કોઈ પણ કામ કરીએ તો એનો મેક્સિમમ બેનિફિટ લેવાનો પ્રયત્ન કરવાનો. ઓછા ઇફોર્ટે વધારે આપણને રિટર્ન મળવું જોઈએ. કામ કરો ને ફાયદો ના થાય તો એનો કોઈ મતલબ નથી. તમે ખોરાક ખાઓ પણ એ ખોરાક જો તમારા શરીરમાં મેન્ટેનન્સ ના કરી શકે તો આ ખોરાકનો કોઈ મતલબ નથી. મેન્ટેનન્સના કામ અટકી જશે, બીમારીઓ આવી જશે. તો આપણે ખાવું બી છે, મજા બી લેવી છે, મેન્ટેનન્સ બી કરવો છે, શરીરમાં શક્તિ પણ મળવી જોઈએ. તો તમારા ખોરાકમાં જેવું ધ્યાન રાખવાનું છે એવું પ્રાણાયામમાં પણ ધ્યાન રાખવાનું છે. પ્રાણાયામ એ અદ્ભુત ચીજ છે. એ સમજવી એકલી જરૂરી નથી, એનો પ્રયોગ કરવો એટલો જ મહત્ત્વનો છે. અને પ્રયોગ વગર કોઈ જ્ઞાનનું ફળ મળે નહીં. તમે ગમે એટલા પુસ્તકો વાંચો, ગમે એટલા યોગશાસ્ત્રો વાંચી લો, ગમે એટલી ભગવદ્ ગીતા વાંચી લો, પણ જ્યાં સુધી જીવનમાં એનો અમલ ના કરો ત્યાં સુધી એના કોઈ લાભ મળતા નથી. આ વાત યાદ રાખવાની છે. એટલે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમારે આ રીતે લેવાનો છે, આ રીતે કાઢવાનો છે. તમને આ ક્રિયા કરવામાં તમને થાક લાગશે. આમ ક્યાં સુધી રાખશો હાથ? થોડી વાર કરશો, 2-5 મિનિટ, એટલે આ ખભા દુખશે ને પછી છૂટી જશે. તો અહીંયા આપણું કામ છે શ્વાસ સાથે અંદર જવાનું, શ્વાસ સાથે બહાર આવવાનું. તો તમે થોડી પ્રેક્ટિસ આ રીતે કરો, પછી થાક લાગે હાથને તો હાથ છોડી દો. હાથ છોડીને ફક્ત તમારે મનોમન ચિંતન કરીને તમારે ડાબી જમણી બાજુથી શ્વાસ લેવાનો ને છોડવાનો. ખાલી હાથ અડાડ્યા વગર, નાસિકા બંધ કર્યા વગર. જો આ બહુ અદ્ભુત ક્રિયા છે કે હાથ અડાડીને જ અનુલોમ વિલોમ કરવો એવું જરૂરી નથી. તમે આ કરો, થાય ત્યાં સુધી કરો ને હાથ થાકી જાય એટલે છોડી દેવાનું. પછી શું કરવાનું? હાથ છોડી દેવાનું અને છતાંય અનુલોમ વિલોમ કરવાનું. કઈ રીતે? તો તમારા મનને ક્યાં લાવવાનું? નાસિકા ઉપર. તમારે કલ્પના કરવાની કે મારી જમણી નાસિકા મારી બંધ છે અને હું ડાબી બાજુથી નાસિકા દ્વારા શ્વાસ લઉં છું. અને તમારે એવું વિચાર કરવાના કે તમે ડાબી બાજુથી શ્વાસ લીધો, ડાબી નાસિકામાંથી તમે અંદર પસાર થયા, શ્વાસ સાથે ઉપર જઈ ગરામાં થઈ અને તમે ફેફસામાં આવ્યા, અને એ જ ફેફસામાં આવ્યા પછી પાછું તમે આ જમણી બાજુ, ડાબી બાજુની નાસિકા બંધ કરી છે મનોમન, અને જમણી બાજુની નાસિકા દ્વારા ધીરે ધીરે તમે બહાર આવી રહ્યા છો. અહીંયાથી બહાર નીકળ્યા, અહીંથી પાછા અંદર જવાનું છે અને ડાબી બાજુથી બહાર આવવાનું છે. ખાલી આ મનની ક્રિયા કરવાની છે. મનોમન શ્વાસ ભરવાના ને કાઢવાના છે, અને મન સાથે અંદર જવાનું છે, શ્વાસ સાથે અંદર જવાનું છે, શ્વાસ સાથે બહાર આવવાનું છે. તમે આ ક્રિયા કરશો
તો પણ તમારી ચેતાઓ જાગૃત થશે. તમે જાતે એક પ્રેક્ટિસ કરી, અત્યારે જ આજે જ પ્રેક્ટિસ કરી લો. ખાલી આંખો બંધ કરો, અહીંયા ધ્યાન રાખો અને ડાબી બાજુથી અંદર જતા હોય એવા ભાવ સાથે તમે શ્વાસ લો. ભલે તમે જમણી બાજુ બંધ નથી કરી, શ્વાસ બંને બાજુથી જશે, પણ તમને અનુભવ તો ખાલી ડાબી બાજુનો જ થશે. આ બહુ મહત્વનું છે. તમારું મન જે છે તમને અનુભવ કરાવશે ખાલી ડાબી બાજુનો. જમણી બાજુ તમે વિચાર્યું છે કે આ બંધ છે, ભલે શ્વાસ અંદર જશે, પણ એનો તમને સેન્સ નહીં આવે, અનુભવ નહીં આવે, ફિલિંગ નહીં આવે. તમને ખાલી ડાબી બાજુની જ ફિલિંગ આવશે. તમે આ પ્રેક્ટિસ કરો, તરત તમને ખબર પડશે કે તમે ડાબી બાજુથી ભરો છો, તમને ડાબી બાજુની જ નાસિકા ઠંડી થતી હોય એવો ભાવ થશે, અનુભવ થશે, ખબર પડશે તમને. તો આ મહત્વનું છે. હા, હાથ અડાડીને શ્વાસોશ્વાસ કરવા આ સારું જ છે, કરી શકો એટલા એનાથી કરો. પણ જે વખતે તમારા હાથ થાકી જાય એટલે તમે મનથી આ ક્રિયા કરો તો પણ લાભ મળશે. અને મેં ઘણા એવા લોકો જોયા છે કે એ લોકો ખાલી મનથી હાથ અડાડ્યા વગર અહીંથી શ્વાસ લે તો શ્વાસ અહીંથી જ અંદર જતો હોય, આ બાજુ જાય જ નહીં. આવા પ્રેક્ટિસવાળા યોગીઓ પણ બની જાય છે. તમે શ્વાસ લો તો મનથી વિચારો તો અહીંથી જ જાય, આ બાજુ બંધ થઈ ગયેલી હોય, એની મેરે બંધ થઈ ગયેલી. તો આ અનુલોમ વિલોમ પ્રાણાયામ એક તો તમારી 72 કરોડ નાડીઓની શુદ્ધિ થાય છે, તમારા મન ઉપર કાબૂમાં આવે છે, તમારી ઇન્દ્રિયો ઉપર કાબુ લાવે છે. દુનિયાના તમામ સમસ્યાઓનું સમાધાન આ એક પ્રાણાયામમાં છે, અનુલોમ વિલોમ પ્રાણાયામમાં. હવે ક્યારે કરવો? તો આના માટે કોઈ સમય નથી. શક્ય હોય ત્યાં સુધી કોઈ આસનમાં બેસીને કરો, પણ આસનમાં બેસીને ન થાય એવું હોય, તમે ખુરશીમાં બેઠા છો, સોફામાં બેઠા છો, પલંગમાં છો, બેઠા છો યા સૂતા છો, ભોજન કરેલું છે કે ખાલી પેટ છે, જ્યારે જ્યારે તમારે ઈચ્છા થાય નવરા પડો, જે પોઝિશનમાં જે જગ્યાએ બેઠા છો ત્યાં તમે આંખ બંધ કરી અને આ પ્રાણાયામ કરી શકો. આના માટે ભોજન પેટ ખાલી હોય, ભરેલું હોય, એના કોઈ બંધન રાખવાની જરૂર નથી. હા, થોડી ઇફેક્ટ પ્લસ માઇનસ થશે, ભરેલા પેટે અને ખાલી પેટે એનો ફરક પડશે થોડો, પણ લાભ ચોક્કસ મળશે. બરાબર છે? તો રાત્રે સૂવા ગયા છો, ઊંઘ નથી આવતી, જે લોકો નથી ઊંઘી શકતા, ઊંઘની ગોળીઓ ખાય છે, એમના માટે ઉત્તમ છે. જે લોકો મનોરોગીઓ છે, જે લોકો ડિપ્રેશનના ભોગ બનેલા છે, એ લોકો માટે પણ આ સૌથી ઉત્તમ છે. જે લોકોને સંતૃપ્તિ નથી, કે કરોડો કમાયા પછી એને શાંતિ નથી, એને સંતોષ નથી, એવા લોકોને માટે પણ આ ઉપયોગી છે. તમારા શરીરમાં ઘૂસેલા રોગને બહાર કાઢવા માટે પણ આ એટલો ઉપયોગી છે. કારણ કે તમે મનને કાબૂમાં કરશો, ઇન્દ્રિયોમાં કાબૂમાં કરશો તો ખોરાક ઉપર કાબૂ આવશે, ખોરાક ઉપર કાબૂ આવશે તો શરીર ઉપરના બધા રોગ, શરીરની અંદર રહેલા બધા રોગ એની મેળે ધીરે ધીરે બહાર નીકળી જશે. તો પહેલાં મનને, ઇન્દ્રિયોને કાબૂ કરવા, શ્વાસ કાબૂમાં કરવો પડશે. અને એના માટે આ અનુલોમ વિલોમ પ્રાણાયામ એ અદ્ભુત પ્રાણાયામ છે. એ હું એને પ્રાણાયામોનો રાજા કહીશ. હું એને કહીશ કે દુનિયાની તમામ સમસ્યાઓનો નિકાલ અહીંથી આવી જાય છે. બરાબર છે? તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કોઈ પણ રીતે, કોઈ પણ સમયે, કોઈ પણ આસનમાં, કોઈ પણ પોઝિશનમાં, ખાલી પેટે, ભરેલા પેટે, સૂતા હોય એ વખતે, જાગ્યા હોય તે વખતે કરી શકાય છે. લાભ લેજો, પ્રેક્ટિસ કરજો, અદ્ભુત. હા, એના વધારાના કેવા લાભ છે હવે આવતીકાલે પણ થોડા આપણે લઈશું. આજે લાંબો થઈ ગયો છે વિડીયો, બરાબર છે? થોડી વાતો આવતીકાલે કરીશું.